વલસાડ ધારાસભ્ય ભરતભાઈ પટેલ દ્વારા કૈલાશ રોડ ઔરગા નદી પર નવનિર્માણ બ્રિજનું નિરીક્ષણ કરાયું, જેમાં શશીભાઈ યાદવ પારડી સાંઠપોર ભાજપ અગ્રણી, પ્રવીણભાઈ પટેલ માજી જિલ્લા પંચાયત સદસ્ય, નીતિન પટેલ ગુંદલાવ સરપંચ, નિલેશ પટેલ વનેરે આગેવાનો તેમજ અન્ય ગામના સરપંચો ઉપસ્થિત રહ્યા હતા। શશીભાઈ યાદવ પારડી સાંઠપોર દ્વારા જણાવ્યું હતું કે આ પુલ બનતા ચોમાસામાં વધુ વરસાદ કે ઉપરવાસમાં વરસાદના કારણે પારડી સાંઠપોર ગામ સંપર્ક વિહોણું થઈ જતું હતું તેમજ ખેરગામ રોડના ગામો એ ખૂબ જ દૂરથી ફરીને જવું પડતું હતું, જેમાં સમય અને ટ્રાફિકની સમસ્યાનો કાયમી ઉકેલ થશે। નમસ્કાર મિત્રો, આજે ઔરંગા બ્રિજ પર જે અંગ્રેજના જમાનાનો જૂનો પુલ હતો એ પુલ વારંવાર જળ અને ભરતી સાથે આવવાથી કેટલી વાર ડુબાણમાં આવી જાય। એ પરિસ્થિતિમાં ધમરાજી ગામના સરપંચશ્રી અને ગુંદલાવ ગામના સરપંચશ્રી, કેવાડાના સરપંચશ્રી અને જિલ્લા પંચાયતના સભ્યશ્રી અને ગામના આજુબાજુ શશીભાઈ આ પાર્ટી સાંઠપોરના આગેવાન, વરવી ગામના સરપંચશ્રી, ગંદાવડા ગામના સરપંચશ્રી બધાની રજૂઆત હતી કે આ બ્રિજ પર અવારનવાર પાણી રેલનું પાણી આવે છે। મેં પોતે પણ મુલાકાત લીધી છે। બંને ગામ વલસાડ શહેરથી છૂટું પડી જાય છે। ગુજરાતના મિનિસ્ટર કનુભાઈ દેસાઈએ પણ આ મુલાકાત લીધી છે અને બધાની રજૂઆત ધ્યાન લઈને આપણા ગુજરાતના મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ અને કનુભાઈ દેસાઈ મંત્રીના પ્રયાસથી આજે એ બધાની રજૂઆત ધ્યાનમાં રાખીને આ 42 કરોડના પુલનું કામકાજ આજે ચાલી રહ્યું છે। તેનું આજે અમે જોવા માટે આવ્યા છે કે પુલનું કામ વ્યવસ્થિત થતું છે કે નહીં, અને એજન્સી તે જીગર એજન્સી છે અને સારું કામ ઝડપથી કામ થઈ રહ્યું છે। એક સાઈડનો બ્રિજ બને ત્યારબાદ બીજી સાઈડનો બ્રિજ બને એટલે લોકોને કોઈ અગવડ પડવાની નથી, કેમ કે આ બ્રિજ ગુંદલાવ જીઆઈડીસી, ગુંદલાવ થકી આગળ ખેરગામ અને ઘણા બધા ગામોને ધરમપુર, વલસાડ બંને વિધાનસભાને રસ્તો આપ્યો છે અને આ પુલ માટે મંજૂર કરવા માટે અમે મહેનત કરી છે અને આજે કામ ચાલી રહ્યું છે। આ સરપંચોને ગામના સાથે અમે આજે મુલાકાત લીધી છે અને કામથી અમને સંતોષ છે અને આવનારા દિવસોમાં જલ્દીથી કામ પૂરું થાય એવી એજન્સીને વિનંતી